એ રાજા, તારો શંકર મારું શું બગાડી લેશે? અને તારે જ્યાં સુધી શંકરની પૂજા કરી લેવી કરી લે, જ્યાં સુધી શંકર મારી સામે ન આવે ત્યાં સુધી પૂજા કરી લે. તારો બાપ માની લે ને, જેવો મારી સામે આવ્યો પછી એને જીવતો નહીં રહેવા દો. જ્યારે મારી સામે જ્યારે પ્રગટ થશે પછી ભલી ભાંતિ બધું જ તારી સામે સ્પષ્ટ થઈ જશે કે કોણ મહાન છે, હું કે તારો શંકર. પણ ભીમાશંકર ભગવાન મહાદેવનું પ્રાગટ્ય શા માટે થયું એની પાછળ એક કથા બહુ સરસ છે. કારણ કે આ જગતમાં કઈ પણ ઘટના ઘટે છે ને એની પાછળનું કારણ બહુ હોય છે. આપણને ખબર ન હોય કદાચ, પણ કારણ બહુ હોય છે. અને કારણ વગરનું કઈ ઘટતું પણ નથી. અકારણ આ જગતમાં કશું જ નથી. કંઈક નું કંઈક કારણ છુપાયેલું છે પાછળ. અકારણ કશું નથી. ભગવાન મહાદેવજી આ જગ્યાએ શું કામ કામરૂપ દેશની અંદર શા માટે પ્રગટ થયા એમની કથા તમને કહું, તમે સાવધાનથી સાંભળો. જ્યારે ભગવાન રામે રાવણ અને કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો એટલે પછી આ કરકટી અને એનો દીકરો ભીમક આ બેવ સહ્ય પર્વત પર રહેતા હતા. આ ભીમક આટલો બધો પ્રચંડ બલવાન થયો, પણ એના પૂર્વે એમણે એની માને પ્રશ્ન કર્યો, માં આપણે બે જ અહીંયા શું કામ રહીએ છીએ? મારા પિતાજી કોણ છે, ક્યાં રહે છે, મારો બાપ કોણ છે? આ વાત મને જાણવી છે. જે કઈ સત્ય ઘટના છે મને કઈ બતાવો માં. પોતાના દીકરાનો પ્રશ્ન થયો એટલે માએ જવાબ આપવા માટે પ્રેરણા થઈ, લાવ જવાબ દઈ દઉં. અને કરકટી બોલી રહી છે, પિતા તે કુંભકર્ણશ્ચ રાવણાનુજ એવચ રામેણ મારિત સોયમ ભ્રાત્રા સ મહાબલ. દીકરા, તારો બાપ રાવણનો નાનો ભાઈ મહાબલી કુંભકર્ણ હતો કે જેમણે તારા પિતાશ્રીને રામે માર્યા છે. રાવણ સહિત જેને મારી નાખ્યા. એક વખતના સમયે એક ઘટના હતી કે તારો પિતા કુંભકર્ણ એ રાક્ષસ એક સમય અહીંયા આવ્યો છે અને જબરદસ્તી એણે મને ભોગવી છે. અને એમને લઈ અને મારા ઉદરમાં જે ગર્ભ રહ્યો એ તું જ. એ છોડીને જતો રહ્યો મને. મેં ક્યારેય લંકા જોઈ નથી. હું સદૈવને માટે હું અહીંયા સહ્ય પર્વત પર જ નિવાસ કરી રહી છું. મારા પિતાનું નામ હતું કરકટ. કરકટ એમ કહે છે મારા પિતાનું નામ હતું કરકટ અને મારી માતા હતી પુષ્કસી. મારા પિતા પણ એક વિરાધ હતા કે જેમણે ભગવાન રામે પહેલેથી જ મારી નાખ્યા છે. મારા પિતાને માર્યા એટલે પોતાના પતિ પ્રિય હતા એ પતિના મૃત્યુ પછી માતા પિતાની સાથે અહીંયા નિવાસ કરે છે. પણ મારા માતા પિતાને પણ ભગવાન રામના અનન્ય ભક્ત અને અગત્ય ઋષિના શિષ્ય એવા સુતીક્ષ્ણ મહારાજે બાળીને ભસ્મ કરી નાખ્યા છે. કારણ કે મારા પિતા અને એ લોકો બેઉ એમને ખાવા માટે દોડતા હતા અને સુતીક્ષ્ણ મહારાજે પોતાના તપોબળને લઈ અને એમને પણ બાળી નાખ્યા છે. એને ભસ્મ કર્યા છે.
અને જ્યારે એમને મારી નાખ્યા એટલે હું અસહાય બની. કોઈ મને સહાય કરવા વાળું હતું નહીં. એટલે હું આ પર્વત પર હું નિવાસ કરવા લાગી. અને એ સમય બરાબર જ્યારે કુંભકર્ણ અહીંયા આવે છે અને મને જે ગર્ભ રહ્યો એ તું હતો, એટલે તારો બાપ કુંભકર્ણ છે. તારો પિતા પણ જતો રહ્યો ને એને પણ રામે મારી નાખ્યો. એના ભાઈ મોટા રાવણને, જે લંકાનો પતિ છે, એને પણ મારી નાખ્યો. આજે હું માત્ર ને માત્ર તારા સહારે હું જિંદગી જીવી રહી છું. હું તારી સાથે જિંદગીનું અહીંયા નિવાસ સ્થાન કરી અને હું અહીંયા મારી જિંદગીને વિતાવી રહી છું. એક માત્ર તું મારો સહારો છે. માતાના વચન સાંભળ્યા પછી આ રાક્ષસને અતિ ક્રોધ આવ્યો છે. એ રામ એના મનમાં જાણે છે શું? એ હરિ એના મનમાં જાણે છે શું? કે આમ લોકોને મારી નાખે. તને બહુ દુઃખ એમણે આપ્યું છે, એટલા માટે હવે જો એને હું દુઃખ ના આપું તો હું કુંભકર્ણનો દીકરો ન કહેવા. હું હરિને અવશ્ય પીડા આપીશ. આવું વિચારી અને આ ભીમક જે છે, આ ભીમ નામનો જે અસુર, એ અસુર ભગવાનની તપશ્ચર્યા માટે જતો રહે છે. બ્રહ્માજીની તપશ્ચર્યા માટે જાય છે. બ્રહ્માને ઉદ્દેશ્ય અને બ્રહ્માજીની તપશ્ચર્યા કરવા લાગ્યો છે. તપ કરતા 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 1000 વર્ષ તપ કર્યું. આપણને થાય કે 1000 વર્ષનું આયુષ્ય હશે. હા, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આ ચારેયમાં બધાની આવરદા અલગ અલગ છે. જીવાત્માની આવરદા અલગ છે. ભાગવતની અંદર કથા છે, ધ્રુવજી મહારાજ જ્યારે ભગવાનનું ભજન કરવા મધુવનમાં ગયા અને એ મધુવનમાં ભગવાન પ્રગટ થયા, પ્રસન્ન થયા, અને એવા સમયે ભગવાન નારાયણે ધ્રુવજી મહારાજને એમ કહ્યું છે, તારે તારા પિતાની ગોદમાં બેસવું હતું, એ ગોદમાં નહીં, તારો પિતા જે રાજગાદીએ બેઠો છે એ રાજગાદીનો હું તને રાજા બનાવું છું, અને એ રાજગાદી તારી પાસે 1 વર્ષ 2 વર્ષ માટે નહીં રહે, પૂરા 36,000 વર્ષ તું રાજ્ય કરીશ ત્યાં. તો કલ્પના કરો, 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી એમણે પોતાનું રાજ્ય પોતાના ઉત્તરાધિકારીઓને આપી દઈ અને પોતે ફરી પાછા ઋષિકેશમાં જ્યાં સ્વર્ગાશ્રમ છે ત્યાં આવી અને ભગવાનનું ભજન કર્યું. કારણ કે યુગે યુગે આવરદાઓ બહુ વધારે ઘટે હોય છે. વારંવાર અહીંયા પુરાણોમાં લખ્યું હોય છે, કોઈ ના કોઈ ગ્રંથને આપ વાંચો એટલે વારંવાર લખેલું આવે છે કે ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી ત્યાં તપશ્ચર્યા કરી છે. કારણ આવરદા હોય તો જ થઈ હોય ને. તો 1000 વર્ષ તપ કર્યું. એકદમ ભગવાન સૂર્યનારાયણની સામે પોતાની દ્રષ્ટિ લગાવી, 2 હાથને પોતે ઉપર બામ જોડી અને પગના આગળના પંજા ઉપર ઉભો રહી અને ભગવાનનું વ્રત કરે છે. અને પછી તો પોતે એક પગે ઉભો રહી અને ભગવાનનું વ્રત કરે. આવું વ્રતને 1000 વર્ષ કર્યું. આપણે 1000 દિવસે રાહ ન જોઈ શકીએ. કેટલી? આપણે 1000 દિવસે રાહ ન જોઈ શકીએ ભગવાનના કૃપાની. આપણે તો હવાર મંદિર ગયા હોય એટલે આપણે ઓફિસે પૂગીએ તો ભગવાનની કૃપા થઈ જવી જોઈએ તો મેળ આવે. આપણે ઉતાવળ જેટલી હોય કે રાક્ષસ જેવો રાક્ષસ ભગવાનને જો ભગવાન ભજવા બેસે અને બ્રહ્માજી પ્રસન્ન થતા હોય. બ્રહ્માજી આવી અને કહે છે, બ્રહ્માજી એમને કહેવા લાગ્યા છે, ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને ભગવાનને પગે લાગ્યો છે. બ્રહ્માજીની આરાધન કર્યું. બ્રહ્માજીના શરણમાં ગયો. બ્રહ્માજી પાસે જઈને પોતાનું દુઃખ કહેવા લાગ્યો. દેવતાઓ કહે છે
એ જે ભીમ નામનો જે અસુર છે એમણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવેલું કે મને મહાબળ મળે, અને એ બળને લઈ અને જગતના લોકોને હેરાન બહુ કરી રહ્યો છે. કારણ કે એને બ્રહ્માજી પાસે એક જ વરદાન માંગ્યું હતું કે હું બળવાન બનું, હું શક્તિશાળી બનું. મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. બ્રહ્માજી એને વચન પણ આપ્યું હતું કે તારું ઈપ્સિત સંપન્ન થાય. ભીમ નામના એ અસુરે માગ્યું કે હું અપ્રમિત નામનો એક અપ્રતિમ મારી પાસે બળ આવે. અતુલમ ચ બલમ ચ મેદ્ય દેહી ત્વમ કમલાસન. હે કમળનું આસન કરનારા બ્રહ્માજી, તમે મને અતુલ બળ આપો. તો બળનું વરદાન દઈને બ્રહ્માજી ત્યાંથી નીકળી ગયા છે. પોતે ઘરે આવ્યો છે સહ્ય પર્વત ઉપર આવી પોતાની માતાને પ્રણામ કરીને કહે છે, માં, હવે જેને મારા પિતાશ્રીને માર્યા છે એને હું દંડ દીધા વગર નહીં રહું. હવે હું બધાયનો એક ઘોર વિનાશ કરીશ. તમે જુઓ. અને આવી રીતે પ્રચંડ પરાક્રમી એવો આ ભીમ નામનો મહાબળવાન અસુર બધાય દેવતાઓને પોતપોતાના સ્થાનમાંથી હટાવી અને એમને બહાર કાઢ્યા છે. દેવતાઓ ખૂબ દુઃખી થયા અને એ દેવતાઓએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી, પ્રભુ, પેલા ભીમ નામના અસુરે અમને હેરાન કરીને અમને અમારા સ્થાનથી ભ્રષ્ટ કર્યા છે. આપ અમને સહાય કરો. દેવતાઓને જીત્યા પછી પૃથ્વીને જીતવા માટે નીકળી ગયો. પોતાના દેશની અંદર જેટલી જેટલી વસ્તી હતી એને જીતવા માટે નીકળી ગયો. રાજાઓ હારે ભયંકર યુદ્ધ થાય છે. એમાં બરાબર કામરૂપ નામનો જે દેશ છે એનો ત્યાંનો રાજા હતો સુદક્ષિણ. એની હારે યુદ્ધ થાય છે. બહુ ભયંકર યુદ્ધ થયું. પણ અસુર એ બ્રહ્માના વરદાનને લઈ અને એ શિવજીના ભક્ત જે મહારાજ હતા એને પણ યુદ્ધની અંદર જીતી જાય છે. એને જીતી અને એને બાંધી લીધા છે. એને ક્લેશ દેવા માટે, એને દુઃખ દેવા માટે એને લઈને આવે છે. એ શિવ ભક્તની જેટલી પણ સામગ્રી હતી, એનું જે કાંઈ સર્વસ્વ હતું બધું જ છીનવી લીધું. બેડીઓથી બાંધી દઈ અને એને એકાંતમાં બંધ કરી દીધો છે. એકાંતમાં કેદ કર્યો. પણ એ સમયે એ સુદક્ષિણ નામના એ રાજાએ કામરૂપ નામનો જે દેશ અને એનો રાજા હતો એમને એકાંતમાં હતો, પણ એ સમયે પણ એમણે ત્યાં માનસી પૂજાથી ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. પોતાના કલ્યાણ માટે ઉત્તમ એવું પાર્થિવ લિંગ બનાવી અને શિવજીનું ભજન કરતા કરતા ભગવાનનું એટલું ધ્યાન ધર્યું, માનસિક રીતે પોતે ગંગાજીની સ્તુતિ કરી છે. સુદક્ષિણ રાજાએ ભગવાનની પૂજા વંદના કરે છે. પાર્થિવ લિંગને બનાવી અને લોકના કલ્યાણ માટે એકદમ શ્રેષ્ઠ પ્રકારના વિધાનથી બંદીખાનામાં પણ પોતે એકાંતમાં રહેલો ભગવાનની પૂજા કરી રહ્યો છે. સ્તોત્ર, પાઠ, મુદ્રા, આસન, આ તમામ પ્રકારે ભગવાન શિવની આરાધન કરી. પ્રણવ મંત્ર સહિત પંચાક્ષર મંત્રનો અને ભગવાન મહાદેવજીનો ઓમ નમઃ શિવાયનો જપ કર્યો છે. બીજું કોઈ કાર્ય કરવાનો એને અવકાશ ન રહ્યો. એની પતિવ્રતા નારી જે હતી, પત્ની હતી, એ પણ ભગવાન મહાદેવજીની એટલી જ ભક્ત હતી. એ પણ ભગવાનનું અતિશય પૂજન કરતી હતી. શિવારાધનમાં એટલા બધા તત્પર હતા કે પરમાત્મા ભગવાન મહાદેવજી આ જગતનું કલ્યાણ કરવા માટે થઈને પધારે અને જો આ જગતના જેટલા પણ દુઃખી જીવાત્માઓ છે એ બધાને પરમાત્મા મુક્ત કરે. પણ એક બાજુ પેલો ભીમ નામનો જે અસુર હતો એ બધું એ જ કરતો હતો કે ધર્મને છોડી દો, જે કાંઈ સમર્પણ કરવું છે મને કરો, બધું સમર્પણ મને કરો,
આખી પૃથ્વીને પોતાના વશ કરવા માટે થઈને નીકળેલો આ દુષ્ટ વેદ ધર્મ, શાસ્ત્ર ધર્મ, સ્મૃતિ ધર્મ, પુરાણ ધર્મ આ બધાનો નાશ કરી રહ્યો છે, બધાનો ભોગ કરી રહ્યો છે. ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતાઓને પોતાના સ્થાનથી ભ્રષ્ટ કર્યા છે. બધાને બહુ પીડા આપી, બધા ઋષિમુનિને બહુ ખૂબ દુઃખી કર્યા, ખૂબ હેરાન કર્યા છે. યજ્ઞ ચાલતા હોય તેમાં હાડકા હોમી દેતો હતો, બ્રાહ્મણોને માર મારતો હતો, અત્યંત દુઃખી કર્યા બધાને. ઇન્દ્ર સહિત તમામ ઋષિમુનિઓ દુઃખી થયેલા અને એ તમામ દેવતા ભગવાન નારાયણને આગળ કર્યા છે. ભગવાન નારાયણને આગળ કરી અને ભગવાન શિવજી પાસે બધા જાય છે. ભગવાન પાસે જઈને પ્રાર્થના કરે છે, હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માહે બાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. છે રાજ તારું શંભુ ત્રિલોકમાં અટલ. છે રાજ તારું શંભુ ત્રિલોકમાં અટલ. આકાશ કે પાતાલ દો કે ધરા પટલ. આકાશ કે પાતાલ હો કે હો ધરા પટલ. બ્રહ્માંડમાં જે શક્તિ છે એ અમાપ છે તું. બ્રહ્માંડમાં જે શક્તિ છે એ અમાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું. ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. કર્મા ત્રિશૂલ ડાક અને કંઠે સર્પમાળ. કર્મા ત્રિશૂલ ડમરુ અને કંઠ સર્પમાળ. કર્મા ત્રિશૂલ ડમરુ અને કંઠ સર્પમાળ. ગંગાજીલી જટામાં ધરાકી રસાળ. ગંગાજીલી જટામાં ધરી કરી રસાળ. જાદવ તારો દાસ કહે શરણ આયો તું. જાદવ તારો દાસ કહે શરણ આવ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ. અમૃતને પીનારા દેવતાઓ કહેવાયા છે, પણ ઝેરને પીનારો ભગવાન મહાદેવ કહેવાયો છે. અમૃતનું પાન કરે એ દેવો બન્યા છે, પણ ઝેરનું પાન કરે એ ભગવાન મહાદેવ બન્યો છે. એવા ભગવાન મહાદેવજીના શરણે જઈ અને તમામ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે છે. ભોળા શંકર ભવ દુઃખ
કાપો નિત્ય સેવાનું શુભ ફળયાપો ભોળા શંકર કથા દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળયાપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળયાપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળયાપો ગાળો કરે સદા ટાળો માન મદા શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો એ દયા કરી શિવ દર્શન તમામ દેવતાઓ જઈ ભગવાન શંકરની આરાધના કરે મહાકોશી નદીના કિનારા ઉપર. ભગવાનની પાર્થિવ મૂર્તિને બનાવી વિધિપૂર્વક પૂજા કરી, સ્તોત્ર પાઠ કર્યા, નમસ્કાર આદિ ક્રિયાઓથી ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે. અને એવા સમયે દેવતાઓની ને ઋષિ મુનિઓની પ્રાર્થના લઈ અને ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા. ભગવાન મહાદેવ બોલ્યા છે, હે હરે વિધે દેવા ઋષયશ્ચાખિલા અહં પ્રસન્નોસ્મિ વરં બ્રૂત કિમ કાર્ય કરવાનિવ. હે દેવતાઓ, હે ઋષિ મુનિઓ, તમારી પૂજા આદિથી હું પ્રસન્ન થયો છું. માગો, હું તમારું શું કાર્ય કરું? સુતજી કહે છે, જ્યારે ભગવાન આવું મહાદેવજી પોતે બોલ્યા ત્યારે દેવતાઓ ભગવાન પાસે માગી રહ્યા છે. સર્વજાનાસી દેવેશ સર્વેષાં મનસી સ્થિતમ અંતર્યામી ચ સર્વસ્ય નાજ્ઞાતમ વિદ્યતે તવ. હે ભગવાન, તમે તો બધાના મનના માલિક છો. તન કી જાણે મન કી જાણે, બધાના તનની અને મનની પણ તમે જાણનારા છો. તમે આપ અંતર્યામી છો. તમારાથી કોઈ પણ આ જગતનું ક્રિયા કર્મ અજાણ નથી, છતાં પણ તમે અમને પૂછો છો. અમે આપને એટલી જ પ્રાર્થના કરી છે, અમને અમારા દુઃખમાંથી મુક્ત કરો ભગવાન, અમારા પર કૃપા દ્રષ્ટિ કરો. કુંભકર્ણથી ઉત્પન્ન થયેલો એવો કરકટીનો દીકરો એ ભીમ, બલવાન પુત્ર, એને બ્રહ્માના આશીર્વાદને લઈ અને એમણે અમને દુઃખી કર્યા છે. અમને એના દુઃખમાંથી હવે કૃપા કરીને દૂર કરો, અમને હવે મુક્તિ અપાવો. અને સુતજી બોલ્યા છે, આ પ્રકારે ભગવાન મહાદેવની જે પૂજા કરી, ભગવાન મહાદેવજીને જે પ્રાર્થના વિનંતી કરી, એ ભક્તવત્સલ ભગવાન શિવજી કહે છે કે દેવો, ઋષિમુનિઓ, હે બ્રાહ્મણો,
આપ નિશ્ચિત રહો, હું એનો અચૂક પ્રમાણે એનો વધ કરીશ. આવું ભગવાન મહાદેવજી કહી રહ્યા છે. ભગવાન શંભુ બોલ્યા છે, કામ રૂપેશ્વરો રાજા મદિયો ભક્ત ઉત્તમ તસ્મૈ બ્રુતેતિ વૈ દેવા કાર્યમ શીઘ્રમ ભવિષ્યતિ. ભગવાન કહે છે કે આ ધરતી પર મારો કોઈ અપરાધ કરે તો હું 100 વખત માફ કરી દઉં, પણ મારા ભક્તનો જો કોઈ અપરાધ કરે તો એક પણ વખત એને માફ ન કરું. કામ રૂપેશ્વર નામનો જે દેશનો ઉત્તમ જે રાજા છે એ મારો ભક્ત છે, અને મારા ભક્તને જાણે એને હેરાન કર્યો છે એટલે એને હવે દંડ આપ્યા વગર નહીં છોડું. ભગવાન રામે પણ કહ્યું છે, મારો અપરાધ માફ કરી શકું, મારા ભક્તનો અપરાધ માફ ન કરી શકું. હું મારા ભક્તોનો અપરાધને ન છોડી શકું. એ મારો વિશેષ રૂપથી મારો ભક્ત છે. તમે ચિંતા ન કરો, ભીમ નામક રૂપના એ અસુરનો હું ચોક્કસપણે વધ કરીશ, એમાં જરાય સંશય નથી. પણ કેદખાનામાં રહેલા એ ભગવાન મહાદેવજીના પરમ ભક્ત સુદક્ષિણ મહારાજ ભગવાન ઠાકોરજીનું પાર્થિવ લિંગ બનાવી અને ભગવાન મહાદેવની પૂજા કરે છે. ભગવાન મહાદેવજીની પૂજા કરી રહ્યા છે. અને ભગવાન શિવજી કે હું આવીશ એટલે પરમાત્મા શિવ પોતાના ગણને સાથે લઈ લોકોનું કલ્યાણ કરવા માટે થઈ પોતે આદરપૂર્વક જે જગ્યાએ રાજાને કેદ કર્યો છે એની નજદીક આવ્યા છે. પોતે ગુપ્ત રૂપની અંદર છે. પોતે ગુપ્તવાસમાં છે. પોતાનો જે મૂળ પહેરવેશ છે, મૂળ જે રૂપ છે એને અંતર ધ્યાન કરી અને પોતે બીજા રૂપની અંદર આવી અને ત્યાં રોકાયા છે. આવા સમયે પોતે કામરૂપેશ્વર જે રાજા છે એ ભગવાન પાર્થિવ લિંગને પૂજા કરી રહ્યો છે, ધ્યાન મગ્ન બન્યો છે. પરમાત્માનું ધ્યાન ધરી રહ્યો, આંખો બંધ છે. કોઈ પણ પ્રકારના વિચારો એના મનને ક્યારેય જરાય વિચલિત નથી કરી શકતા. બસ ઈ અને ભગવાન બે જ. આજે કદાચ મેં શિવાર્ચન સમાપન થયું ત્યારે મેં 1-2 મિનિટ માટે આપ સૌને કરાવ્યું હતું. કે આજુબાજુમાં કશું જ નથી મારા અને પરમાત્મા સિવાય. અહીંયા તો એક જ વ્યક્તિ છે, હું અને મારો ભગવાન. બસ હું અને મારો ભગવાન. તો કામરૂપેશ્વર રાજા પણ એવો ધ્યાન મગ્ન ભગવાન મહાદેવજીની ઉપાસના કરી રહ્યા છે. એવાની અંદર એક રાક્ષસનું ધ્યાન પડે છે. એટલે રાક્ષસે વિચાર કર્યો આ કઈક કરી રહ્યો છે અહીંયા. આ અમારા રાજાની વિરુદ્ધમાં કંઈક કરી રહ્યો છે, એના માટે કંઈક ષડયંત્ર કરી રહ્યો છે. એટલે રાક્ષસે જઈ અને એના મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ, પેલો માણસ, પેલો રાજા તમારા વિરુદ્ધમાં કંઈક કરી રહ્યો હોય એવું મને શંકા જઈ રહી છે. અને શંકાનું બીજ બહુ પ્રબળ હોય છે. પછી એને કાઢવા માટે તમે ગમે તેટલા મહેનત કરો, ગમે તેટલી તમે ઉપાય કરો, એ શંકાનું બીજ એકવાર રોપાઈ જાય ને પછી નીકળે નહીં વાલા. તમને કોઈ માણસ પ્રત્યેની શંકા એક વખત જાય પછી માણસ ગમે તેટલો નિખાલસ બનવાના તમારી સાથે પ્રયત્નો કરે
છતાંય તમારા મનમાંથી એના પ્રત્યેનો એ શંકાનો ભાવ નીકળે નહીં. મહાપુરુષ એમ કહે છે કે કોઈના ઉપર શંકા કરવી એના કરતા સ્પષ્ટતાથી વાત કરેલી એની સાથે, સત્યતાને ખોળવા માટેના પ્રયત્નો કરી લેવા, પણ શંકાઓ ન કરવી કારણ વગરની. અને શંકામાં ને શંકામાં તો ક્યારેક ક્યારેક આખું જીવન બદલાઈ જાય છે, આખું જીવન બરબાદ થઈ જાય છે, આખી જિંદગી બરબાદ થઈ જાય છે. રાજાને થયું વાત બરાબર લાગે છે એટલે રાજા પોતાના સૈન્ય સાથે જે જગ્યાએ કામરૂપેશ્વર રાજાને કેદ કર્યો તો ત્યાં લઈ જાય છે. ત્યાં જઈને જ્યાં જુએ છે તો પાર્થેશ્વર ભગવાન પાર્થિવ લિંગની પૂજા થઈ રહી છે. કામરૂપેશ્વર રાજાનું રૂપ જોયું અને રાજાએ મનમાં ધાર લીધો આ અસુરે કે મારા માટે જ કંઈક બની રહ્યું છે અહીંયા, અને નિશ્ચય કર્યો કે આજ મારા બળપૂર્વક હું બધી જ સામગ્રીઓને નષ્ટ ભ્રષ્ટ કરી દઈશ. રાજાને પ્રશ્ન કર્યો કે હે દુષ્ટાત્મા રાજા, તું આ સમય શું કરી રહ્યો છે? રે રે પાર્થિવ દુષ્ટાત્મન ક્રિયતે કિમ ત્વયાધુના સત્વં વદન હન્યા ત્વામન્યથા હન્મિ નિશ્ચિતમ. સાચું બોલજે રાજા, શું કરી રહ્યો છે? જે હોય સત્ય મને કહી દે. રાજાએ પણ વિચાર કર્યો કેવું હોય તો સત્ય જ કહેવું, કારણ આ જગતમાં મોડું તો મોડું પણ વિજય અંતે સત્યનો જ થાય છે. એક સત્યને છુપાવવા માટે તમે હજારો અસત્યને ઊભા કરવા પડે છે. સત્યનો મોટો ફાયદો એ છે કે તમે આજ કોઈ માણસને જે વાત કરી હોય 5 વર્ષ પછી કે 50 વર્ષ પછી તમને કોઈ પૂછે કે હા ભાઈ ત્યારે ઓલું થયું હતું ત્યારે શું હતું, તમારે વિચારવું ન પડે કે મેં શું જવાબ આપ્યો હતો. જે હતું એ જ તમે કહેવા માંગો એટલે એ વખતનો અને આ વખતનો જવાબ એક જ નીકળેવાના. સત્ય ક્યારેય હારતું જ નથી. એકના એક દિવસે સત્યનો વિજય થાય છે, થાય છે, થાય છે. એટલે તો કહ્યું સત્યમ પરમ ધીમહિ. સત્ય એટલે બીજું કશું જ નહીં, પરમાત્મા સત્ય છે અને સત્ય એ જ પરમાત્મા છે. એક નાનું એવું અસત્ય બોલાઈ જાય છતાં પણ એનો પ્રભાવ કામ કરી જતો હોય તો જે માણસો સદૈવને માટે અસત્ય જ બોલતા હશે એનું શું થતું હશે? રાજા પાસે આવીને પૂછ્યું સત્ય કે જે મને, નહીં તો નિશ્ચિત તારો વધ કરી નાખીશું. સુતજી કહે છે આ અસુરના આટલા શબ્દો સાંભળીને શિવની અંદર વિશ્વાસ રાખનારા, વિશ્વાસ પરાયણ કામરૂપેશ્વર મહારાજ એને એક જ વિચાર કર્યો કે જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. જે પણ થવાનું છે એ ઘટના ઘટીને જ રહેવાની છે, તો પછી શું કામ એને ખોટું બોલું? બીજો તો કોઈ ઉપાય નથી મારી પાસે. અને આ દુનિયામાં જે થવાનું છે એને ટાળવા વાળું છે કોણ ભગવાન સિવાય? આ દુનિયામાં જે કઈ કરતા હરતા છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સ્વયં ભગવાન શ્રી હરિ, ભગવાન ઠાકોરજી છે, બીજું કોઈ જ નહીં. અને પોતે વિચાર પણ કર્યો
કે મારે જે બોલવું છે સત્ય બોલીશ, કારણ હું ભગવાનની સમીપમાં ઊભો છું, ભગવાનની સામે ઊભો છું, મારી સામે પાર્થિવ લિંગ છે અને મને ભરોસો છે કે મારો ઠાકોરજી પાર્થિવ લિંગમાં બિરાજમાન છે, મને ભરોસો છે. પાર્થિવ લિંગની અંદર એ સ્થિર છે. એટલા માટે ભગવાન સૂતનામના મહાપ્રભુ બોલ્યા, કૃપાલુ શંકરશ્ચાત્ર પાર્થિવે વર્તતે ધ્રુવમ મદર્થમ ન કરોતિહ કૂતકોયમ ચ રાક્ષસ. સ્વયં જેની પાસે ભગવાન ઉભા છે, જેને ભરોસો છે કે મારો ભગવાન આ પાર્થિવ લિંગમાં છે, એને પછી રાક્ષસનો ડર શાનો વાલા? એને શેનો ડર લાગવાનો હતો? અને મારા ભગવાન તો એવા છે કે એને કરેલી પ્રતિજ્ઞા ક્યારેય તોડતા નથી, પ્રતિજ્ઞાને નિભાવે છે. આ જગતનો ઇન્સાન, આ જગતનો માણસ ક્યારેક પોતાની કરેલી પ્રતિજ્ઞા, કોઈકને આપેલું વચન ભૂલી જાય છે, પણ ભગવાન ક્યારેય ભૂલતા નથી. ભગવાન ક્યારેય નથી ભૂલતા. ભગવાને કહ્યું હોય કે મારો ભક્ત મને યાદ કરે, પછી મારું ચિંતન જે કરે એની ચિંતા હું કરું. અને આ જગતનો એક પણ પ્રસંગ, એવો એક પણ દાખલો બતાવો કે જ્યારે કોઈ ભગવાને જીવાત્મા પરમાત્માનું ચિંતન કરતો હોય અને જીવાત્માની ચિંતા ભગવાને ન કરી હોય. સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે ગીતાજીમાં, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. આ જગતમાં જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું. જે મને ભજે છે એને હું ભજું છું, એમાં સંશય નથી. અને આ બાજુ રાજા કામરૂપેશ્વરને ભરોસો છે કે ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે મારા ભક્તો માટે હું જે કરવું પડશે તે કરવા માટે તૈયાર છું, તો મારા ભગવાન મારું અહિત નહીં થવા દે. જે મારા ભક્તોને પીડા આપે છે એવા દુષ્ટોને હું માર્યા વગર છોડતો નથી. અને પરમાત્માએ બોલેલા આ વાક્યમાં મને જરાય સંશય પણ નથી, કારણ પરમાત્મા કરનારા બધું છે, મારું તમારું કશું ચાલતું નથી. શિવના ધ્યાનમાંથી જરાય વિચલિત ન થયા. ભગવાનની વધારે વધારે પ્રાર્થના કરે છે. અંતરમાંથી એક ઉદ્ગાર નીકળે છે, પ્રભુ હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું. ભગવાન હું તમારો છું. અને આવા સમયે પોતાના હાથને પગમાં બેડીઓ બાંધી છે. નિર્બળ બનેલો છે અને ઈ પેલા અસુરની સામે જરાય આમ માત નથી આપતો, કારણ એના વાક્યોમાં સમાયેલું છે કે પ્રભુ એની પ્રતિજ્ઞા નહીં તોડે. કામરૂપેશ્વર મહારાજ જરાય મન વિચલિત નથી થયું. ભગવાનમાં મન એકદમ લાગ્યું છે. મોઢામાંથી એક જ ઉદ્ગાર નીકળે છે, ઓલા અસુરને કીધા કરે છે, મારા ભગવાન અમારું કલ્યાણ કરશે, મારા શિવ મારું કલ્યાણ કરશે. અને જ્યારે અસુરને ક્રોધ આવ્યો, એટલો બધો ક્રોધથી કાપી ઉઠ્યો, એટલો બધો ક્રોધ આવ્યો, એટલો ક્રોધ આવ્યો, એની આંખો લાલ થઈ ગઈ. ભીમ અસુર બોલ્યો છે,
શંકરસ્તે મયા જ્ઞાતઃ કિં કરીષતિ વે મમ યો મે પિતૃવ્યનેકેનેવ સ્થાપિત કિં કરો યથા. એ રાજા, તારો શંકર મારું શું બગાડી લેશે? અને તારે જ્યાં સુધી શંકરની પૂજા કરી લેવી કરી લે, જ્યાં સુધી શંકર મારી સામે ન આવે ત્યાં સુધી પૂજા કરી લે. તારો બાપ માની લે ને, જેવો મારી સામે આવ્યો પછી એને જીવતો નહીં રહેવા દો. જ્યારે મારી સામે જ્યારે પ્રગટ થશે પછી ભલી ભાંતિ બધું જ તારી સામે સ્પષ્ટ થઈ જશે કે કોણ મહાન છે, હું કે તારો શંકર. તારો શંકર જ્યારે મારી પાસે આવશે તો તીક્ષ્ણ એવા ચપાટા હોય ને મારીશ, ચાબુકના માર મારીશ. આટલા વચન જ્યારે ભગવાન પ્રત્યેના સાંભળ્યા અને એ સમયે રાજા બોલ્યો છે કે હે રાક્ષસ, તું મને એમ કહે છે કે તું શિવની પૂજા ત્યાગી દે? મારો પ્રાણ ત્યાગી શકું, હું દુષ્ટ છું, ગમે તેવો હોઉં, પણ હું શિવની પૂજાનો ત્યાગ નહીં કરું. હું શિવની પૂજાને ત્યાગીશ નહીં ક્યારે, કારણ હું શિવની પૂજાનો ત્યાગ નહીં કરું અને મને ભરોસો છે શિવ મારો ત્યાગ નહીં કરે કોઈ દિવસ. પરમાત્મા મારો ત્યાગ નહીં કરે. નમામ મુંચતી કરહિચિત, એ મારો ત્યાગ નહીં કરે. રાજાનું આટલું વાક્ય સાંભળી અને એટલો બધો આમ ક્રોધથી ભરાયેલો એ ભીમ અસુર એકદમ રાજા તરફ દોડતો આવ્યો છે. ભગવાન શિવ માટે કહે છે કે તારો શિવ શું કરે છે? જ્યાં ત્યાં ભિક્ષા માંગે, પોતાના દેહનું ભાન નથી અને પહેરવાના પૂરા વસ્ત્રો નથી. તું મારા શરણે થઈ જા, તું બધું સુખ ભોગવીશ. રાજા કહે છે શરણ તો મેં ભગવાન કેવલ મહાદેવજી લીધું છે. અસુર, તું ગમે તેટલું કરે, મેં વ્રત મારા શિવનું કર્યું છે. અને એવા સમયે ક્રોધ એટલો આવ્યો ને કે પોતાના મ્યાનમાંથી ખડગને બહાર કાઢી. મ્યાનમાંથી ખડગને બહાર કાઢી જે શિવલિંગ બનાવ્યું છે, એ શિવલિંગને અને એના જે શિવલિંગની આજુબાજુમાં રહેલા જે પાત્રો હતા, જે પૂજાપાના, એ પાત્રોને છિન્ન ભિન્ન કરવા માટે થઈ અને એક સમયે એવો પ્રહાર કરવા ગયો. પણ ઘટના ઘટી છે કે શિવલિંગ, એ પાર્થિવ શિવલિંગને તલવારનો સ્પર્શ થાય એના પહેલા એક મહાતેજ પ્રગટ થયું અને ભગવાન મહાદેવનું પ્રાગટ્ય થયું છે. શિવ 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 શિવ. દેવતાઓ, ગંધર્વો, ઋષિમુનિઓ બધા લોકો ભગવાન મહાદેવજીની આરાધના કરે છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. આખા સૈન્યને લઈને આવેલો આ અસુર ભીમ અને આ બાજુ કામ રૂપેશ્વર સુદક્ષિણ મહારાજ ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરે છે. શિવ 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 જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિતસ્સલે કલેવલંબ્યલંબિતં ભુજંગ તુંગ માલિકં રમટ્ટમટ્ટમટ્ટમટ્ટિનાદવર્ણમર્મયં ચકાર ચંદ્ર તાંડવં અનોટુ ન શિવ 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 શિવ. ભગવાન મહાદેવજીનું રૂપ પ્રગટ થયું છે. આકાશમાં દેવતાઓ ટોપલા ભરી ભરીને લઈને આવ્યા છે પુષ્પના, કે આજ આ અસુરનો વધ નિશ્ચિત છે. બંનેની વચ્ચે યુદ્ધ થયું છે.
ભગવાન મહાદેવજી કહે છે, પશ્ય ભીમેશ્વરોહં ચ રક્ષાર્થં પ્રકટો ભવં મમ પૂર્વવ્રતં હેતદ્રક્ષ્યો ભક્તો મયા સદા. શિવ 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 શિવ. હે અસુર, સાંભળી લે, હું સ્વયં ઈશ્વર છું અને મારા ભક્તોની રક્ષા માટે થઈને હું આવ્યો છું. અત્યાર સુધી તે દેવતાઓને, ઋષિ મુનિઓને, ગંધર્વોને બધાને યાતનાઓ આપી છે, પણ આજ એ યાતનામાંથી હું મુક્ત કરવા માટે મારું પ્રાગટ્ય થયું છે. પશ્ય ભીમેશ્વરોહં ચ રક્ષાર્થં પ્રકટો ભવં. મારું પ્રાગટ્ય માત્ર ને માત્ર અસુરોને હણવાનું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. શિવ 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 ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સુરત વિદંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરિણી દુર્ધરાપદી કચિત દ્વિગંબરે મનો વિનોદ મેધુ વસ્તુની. શિવ 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 શિવ. આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે અને રાત્રિના પહેલા પ્રહરની પૂજા ચાલે છે અને એ પ્રહરની પૂજામાં થોડી વાર શિવ શિવ નામ લેવાઈ જાય, કદાચ આપણું કલ્યાણ થઈ જાય. ભગવાન શંકર અને આમની દેવની વચ્ચે યુદ્ધ થાય છે. સૌથી પહેલી વેલી પોતાની તલવારનો ઘા કર્યો છે, પણ જેવી તલવાર ઘા કરી અને ભગવાને પોતાના હાથમાં રહેલું પિનાક, એ પિનાકને લઈ ભગવાને એક બાણ મારે છે. તલવારના ટુકડાઓ કરી વળી અસુરે પોતાના એ પ્રભાવને લઈને પોતાની પાસે રહેલા એ ત્રિશુલનો ઘા કર્યો. ભગવાને અનેક બાણોને છોડી ત્રિશુલના સેંકડો ટુકડાઓ કર્યા છે. પોતાની શક્તિને ફેંકે છે. ભગવાને તલતલ જેવડી શક્તિ કરી છે. આ બાજુ એવું પ્રચંડ યુદ્ધ ચાલે દેવની વચ્ચે. એક બાજુ આ ધરતી પર ઋષિમુનિઓ, બ્રાહ્મણો, પેલો રાજા ભગવાન મહાદેવજીના ભક્તો ભગવાનની સ્તુતિ વંદના કરે અને એક બાજુ આકાશમાં સ્વર્ગના દેવતાઓ પુષ્પના ટોપલાઓ ભરી ભરી અને ભગવાન મહાદેવની પ્રાર્થના કરે. શિવ 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 શિવ. કટાકટાહ સંભ્રમ ભ્રમણનિમ્પનિર્જરી લોલ વિરતિ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 વલલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. શિવ 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 આદિ મહેશ શિવ 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 આદિ મહેશ શિવ 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 શિવ. એવું મહાભયંકર યુદ્ધ થાય છે. ભગવાન શિવ અને એનો ભીમ અસુરદેવ લડે છે અને બીજી બાજુ
ભગવાનના એ ગણોની સાથે એ અસુરનું જે યુદ્ધ ગણ છે એ લડી રહ્યું છે. ત્રિશુલ, પટીશ, પોતાની એ શક્તિઓને, પોતાની તલવારોને ભગવાને એક એક શસ્ત્રોના ઘાત ટુકડા કર્યા છે. પછી ભગવાન મહાદેવજીના ભ્રુકુટીનો વર્ણ બદલાય. અને એવા સમય આખી ધરતી ધ્રુજવા લાગી, કાપવા લાગી. પર્વતો સહિત સમુદ્ર ક્ષુબ્ધ થવા લાગ્યા છે. ઋષિમુનિઓ, બ્રાહ્મણો, દેવતાઓ વ્યાકુળ થવા લાગ્યા. ચિંતા એ હતી કે અમે વ્યર્થ ભગવાન મહાદેવની સ્તુતિ કરી, આ મરચની તો કરીશું શું? પણ એક વાક્ય યાદ રાખો, जो भक्त हो महाकाल का, काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का. એવા ભગવાન મહાદેવજીની સ્તુતિ થઈ રહી હતી. દેવતાઓએ સ્તુતિ કરી, ભગવાનથી મરાયો નહીં. અને આવા સમયે દેવર્ષિ નારદનું પ્રાગટ્ય થયું છે. ક્ષમ્યતામ ક્ષમ્યતામ ત્વયા વિભ્રમકારક તૃણે કશ્ચ કુઠારો વૈ હન્યતામ શીઘ્રમેવ હિ. હે ભગવાન, હે મહાદેવ, આપણે પ્રાર્થના કરું છું, ધીમે ધીમે આવા કુઠાર પ્રયોગ કરવાને છોડી દો અને હવે છિદ્ર મારી દો. હન્યતામ શીઘ્રમેવ ચ, તમે તુરંત મારો હવે. દેવર્ષિ નારદે કરેલી ભગવાનની સ્તુતિ અને પ્રાર્થનાને ભગવાને સાંભળી અને ભગવાને હુંકાર નામનું અસ્ત્ર લીધું હાથમાં. અને એ જ સમયે ભગવાન હુંકાર નામના અસ્ત્રને ફેંક્યું. ફેંકતાની સાથે જે મહાબલવાન એવો અસુર ભીમ હતો, ભગવાને ભીમને મારીને ભસ્મ કર્યો. આકાશમાંથી દેવતાઓ ગયા છે. ભગવાન મહાદેવનું થઈ ગયું ઘોર કાળ થયો છે. બોલીએ મહાદેવ. Shiva 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 Shiva
ભગવાનની એ જ્વાળાથી બળીને ભસ્મ થયો. એ જ્વાળાથી લાગેલી જંગલમાં આગ એક જંગલને છોડી બીજા જંગલમાં જાય. જેટલા પણ અસુરો હતા બધાને બાળીને ભગવાનની એ આગથી ભસ્મ કર્યા છે. શિવપુરાણમાં લખ્યું છે કે જેટલા જેટલા અસુરો મર્યા એ બધાની ભસ્મ થઈ ગઈ અને એ ભસ્મમાંથી ઔષધિઓ નિર્માણ પામે છે કે જેનાથી લોકોને સારું થાય. ઔષધિઓ બની છે. ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની બધા જ દૂર જતા રહ્યા છે. જગતનું એક પણ કાર્ય એવું નથી જે ઔષધિઓથી દૂર ન થતું હોય. અહીંયા સ્વયં શિવ પુરાણ એમ કહે છે, તન્ન કાર્યમ ચ યચ્ચૈવ તતો ન ભવતી દ્વિજા. ઔષધિઓ નિર્માણ પામે છે. શિવ પુરાણ એમ કહે છે કે જ્યારે એ મહાબળવાન અસુર ભીમ બળીને ભસ્મ થયો ને, અનેક અસુરો બળીને ભસ્મ થયા હતા. ભીમની એની ભસ્મ મળતી નહોતી. આ ભીમની છે કોની છે? આ વાક્ય મને તમને કહેવા માંગે છે કે દુનિયામાં ગમે તેમ કરશો અંતે તો ભસ્મ જ થવાનું છે. બાબા ગમે તે કરશો, જન્મા ત્યારે પણ 1-2 કિલોના હોઈએ છે, 3 કિલોના હોઈએ છે અને મૃત્યુ પામીએ અને આ પંચ મહાભૂતના શરીરને સળગાવી નાખે પછી જે રાખ વધે ને એનો વજન કરો ને તો 2-3 કિલો જ થાય, વધારે કાંઈ ન થાય. જેટલું આવ્યો એટલું જ પાછો જવાનું, એટલું જ વધશે. આ ભીમને માર્યા પછી ભગવાનનો ક્રોધ શાંત, દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી, હે ભગવાન, હે નાથ, આપ શાંત થાઓ અને આપ તો કરુણાના અવતાર છો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગે. આ જગતમાં કોઈ જેને ન સ્વીકારે એને સ્વીકારે મારો મહાદેવ. ભગવાન ઠાકોરજીને શૃંગાર સોનાના થાય, કોઈ દેવ દેવીને શૃંગાર સોનાના થાય, પણ મારા મહાદેવને શૃંગાર સાપના થાય છે. જેને કોઈ ન સ્વીકારે એને મહાદેવજી સ્વીકારે છે. સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. સર્પોના જેને હાર પહેર્યા છે એવા મહાદેવજી, હે ભગવાન આપ શાંત થાવ. તમામ દેવતાઓ, તમામ ઋષિમુનિઓ ભગવાનને પ્રાર્થના કરે. ભગવાન અમે વિશેષ રૂપે આપની પ્રાર્થના કરીએ છીએ કે સંસારમાં સુખ દેવા માટે થઈ, દુઃખનો નાશ કરવા માટે થઈ અને તમે જે સ્વરૂપે પ્રગટ થયા છો એ જ સ્વરૂપે હવે તમે કાયમને માટે સ્થાપિત થાવ. અમે તમને ભીમાશંકર નામથી કાયમને માટે પૂજતા રહીશું. ભગવાન આ ભીમશંકર રહી અને આપણે વિરાજમાન. ભગવાન ભીમાશંકરનું પ્રાગટ્ય ત્યાં થયું. ભીમ નામના અસુરને મારવા માટે ભીમશંકર પ્રાગટ્ય થયું. એ કથા શિવ પુરાણ અંતર્ગત અહીંયા વિશ્રામ પામી.